હવે બુટસ્ટ્રેપ માટે ગૂગલમાં જાઓ, પહેલા તો ગૂગલમાં ગયા, સર્ચ કરી બુટસ્ટ્રેપ, ગૂગલમાં જાઓ યા કોઈ બી જગ્યાએ જાઓ, સર્ચ કરો બુટસ્ટ્રેપ, બુટસ્ટ્રેપની ઓફિશિયલ વેબસાઇટ આવશે. બુટસ્ટ્રેપ એક ફ્રેમવર્ક, બરાબર, અને એ ફ્રેમવર્ક ટ્વિટરે બનાવેલું છે અને એના પરથી આપણે વાપરી રહ્યા છીએ. અત્યારે બુટસ્ટ્રેપનો લેટેસ્ટ વર્ઝન ચાલે છે 5.3. હવે તમે જે ડિઝાઇન બનાવો છો આની અંદર બુટસ્ટ્રેપમાં ઇઝીલી રિસ્પોન્સિવ થઈ શકે એના માટેનું આપણે સેટઅપ કરી દઈએ. પણ આની અંદર બુટસ્ટ્રેપમાં ગ્રીડ સિસ્ટમ આવે છે, જે આપણે બનાવી એ જ છે, પણ રિસ્પોન્સિવ ગ્રીડની પણ શીખી શકે છે. પણ આપણા જે ટાઈમ ઓછો છે, કારણ કે મારે મંડે થી બેકએન્ડ ચાલુ કરવું છે, એટલા માટે રિસ્પોન્સિવ ગ્રીડની કોઈ બેઝ નહીં સેટ કરવી, બરાબર. પણ આની અંદર રિસ્પોન્સિબિલિટી રેડી આવે છે, હું તમને વાપરતા શીખવાડીશ, બરાબર. તો આ ફ્રેમવર્ક આપણે વાપરવાનું છે. તો એની અંદર કોઈ પણ ફ્રેમવર્ક શીખો છો તો પહેલું માઇન્ડ સેટ રાખવાનું છે કે ડોક્યુમેન્ટેશન જોવાનું છે. એ ચાહે કોઈ પણ ફ્રેમવર્ક શીખો, બુટસ્ટ્રેપ શીખો યા ઇનવાઇટ શીખો છો યા ફ્રન્ટ કોઈ પણ ફ્રેમવર્ક યા લાઇબ્રેરી શીખો છો, લાઈક રિએક્ટ શીખો છો યા એન્ગ્યુલર શીખો છો યા નેક્સ્ટ શીખો છો, તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે એની ડોક્યુમેન્ટેશન જોઈ અને પછી વર્ક કરી શકો છો. રાઈટ? તો અહીંયા મેં બુટસ્ટ્રેપ ઓપન કર્યું છે, જ્યાં નીચે છે ડાઉનલોડ, અને ડાઉનલોડમાં તમને જશે કમ્પાઇલ CSS અને એ સોર્સ ફાઇલ છે અને એક્ઝામ્પલ પણ આપેલા છે. અને જો તમે ડાઉનલોડ નથી કરવી તો તમારે CDN ફાઇલ છે, CDN લિંક છે, એ CDN લિંક પણ લઈને તમે કામ કરી શકો છો બુટસ્ટ્રેપમાં. જો તમે ડાઉનલોડ નથી કરવી તો મેં એક કામ કર્યું છું, અહીંયા હું કમ્પાઇલ CSS ડાઉનલોડ કર્યું છું, જઈએ સેવ એઝ ડેસ્કટોપમાં ડાઉનલોડમાં સેવ કરી ઓપન કરીએ છીએ. બુટસ્ટ્રેપ તમને આખું યુઝ કરતા શીખવાડીશ કઈ રીતનું વર્કિંગ મોડ થાય છે. તો અહીંયા હવે બુટસ્ટ્રેપની 5.3.6 વર્ઝનની લિસ્ટ ફાઇલ આવી, જેમાં ફોલ્ડર છે CSS નું અને એક ફોલ્ડર છે JS નું. આ બંને ફોલ્ડર મેં કોપી કર્યા. હવે મારું જે ફોલ્ડર બનાવ્યું છે મેં બુટસ્ટ્રેપ કરી, આની અંદર ફોલ્ડર ફોર્મેટ સમજશે. એના હું મોકલીશ અસેટ્સ. અસેટ્સ મતલબ થાય કે બેસિક ગુજરાતીમાં જો એકાઉન્ટ સ્ટુડન્ટ હોય છે તો એને ખબર જ હશે, અસેટ મતલબ થાય માલ મિલકત. મતલબ વેબસાઇટની માલ મિલકત એટલે શું? વેબસાઇટની માલ મિલકત એટલે જાવાસ્ક્રિપ્ટ છે, HTML છે, CSS છે, બરાબર. તો અહીં અસેટ બનાવી, એની અંદર એક ફોલ્ડર બનાવી CSS, બીજું ફોલ્ડર બનાવી જાવાસ્ક્રિપ્ટ યા JS, બરાબર. તો એ ફોટોગ્રાફી પણ આવે IMG. હું ફોલ્ડર ફોર્મેટ બતાવું છું કે તમે તમારા પ્રોજેક્ટમાં આઈ ફોલ્ડર ફોર્મેટ બનાવશો તો ઇઝીલી કામ કરી શકશે. અને આની અંદર પ્લગઇન્સ. હવે પ્લગઇન્સ એટલે બહારથી કોઈ પ્લગઇન તમે ડાઉનલોડ કરો છો, પ્લગઇન્સમાં જશે અને પ્લગઇન્સની અંદર મેં અહીંયા બુટસ્ટ્રેપના માંથી બુટસ્ટ્રેપ અને એ બુટસ્ટ્રેપમાં અહીંયા મેં પેસ્ટ કરી છે CSS અને JS, બરાબર. હવે આ ફોલ્ડર જે મારું હતું એને મેં ઓપન વિથ કોડ કર્યું. રેડી? હવે અસેટ ફોલ્ડર, એની અંદર ये ફોલ્ડર ફોર્મેટ કમ્પ્લીટ આવી ગઈ, CSS, MG, JS, પ્લગઇન્સ, પ્લગઇન્સ એની અંદર બુટસ્ટ્રેપની પ્લગઇન્સ. ચલો હવે અહીંયા એક ફાઇલ લઈ લઉં છું index.html. આ બુટસ્ટ્રેપનો અટેચ કઈ રીતે કરવાનું છે તો એની ઓફિશિયલ વેબસાઇટ બતાવશું. આવી ગયું HTML. ચલો એક્સપ્લેનેશન, બરાબર, એન્ટર. હવે આની અંદર બતાવેલું હશે કે તમારે એનું સેટઅપ કઈ રીતે કરવાનું છે. પછી કન્ટેન્ટમાં ગયા તો બતાવે છે CSS ફોલ્ડરમાં આટલી ફાઇલ્સ હશે, JS ફોલ્ડરમાં આટલી ફાઇલ્સ હશે. CSS ફાઇલ્સમાં પણ એ ડિફાઇન કરેલું છે કે 4 જે CSS છે તેમાં bootstrap.css, bootstrap main.css, bootstrap rtl.css, બરાબર, અને bootstrap rtl.main.css. આ 4 ફાઇલ છે કે જેમાં ઓલ bootstrapના મેનુઝ વર્ક કરશે, મતલબ લેઆઉટ, કન્ટેન્ટ, કમ્પોનન્ટ, યુટિલિટી જે બાજુમાં આપેલા છે. તો લેઆઉટ, કન્ટેન્ટ, ફોર્મ્સ, કમ્પોનન્ટ્સ, યુટિલિટી બધું જ વર્ક કરશે આ 4 CSSમાં. એમાંની જે પછીની 2 CSS છે RTL વાળી, એનો કહેવાશે રાઈટ ટુ લેફ્ટ, રાઈટ ટુ લેફ્ટ. અને ઉપરવાળી જે છે એને કહેવાશે લેફ્ટ ટુ રાઈટ. હવે ઉર્દુ છે, ચાઇનીઝ છે,
જે લેંગ્વેજ રાઈટ ટુ લેફ્ટ કામ કરે છે એના માટે આ સીએસએસ વાપરવાના છે, અને બાકી લેફ્ટ ટુ રાઈટ લેંગ્વેજ માટે આ સીએસએસ વાપરવાના છે. જે તમારે આખું બુસ્ટરેપ વાપરવું છે તો ચારમાંથી કોઈ બી લઈ શકો છો, એઝ પર યોર યુઝ. બરાબર. હવે આ ચાર છે જેમાં તમારે બુસ્ટરેપની ખાલી ગ્રીડ સિસ્ટમ વાપરવી છે. તો આ ચારમાંથી કોઈ બી લઈ શકો છો. તો બુસ્ટરેપની સીએસએસ, રાઈટ વાળી સીએસએસ, મીન વાળી છે એ રાઈટ ટુ મીન વાળી સીએસએસ. બરાબર. તો જેમાં ગ્રીડ સિસ્ટમ આપી દેશે અને ફ્લેશ બોક્સની યુટિલિટીઝ આપી દેશે ઓનલી. એના પછી યુટિલિટીઝ વાળી સીએસએસ છે જેમાં યુટિલિટી મેન્યુઅલ્સ, મતલબ અહીંયા લેફ્ટ સાઈડમાં યુટિલિટી મેન્યુઅલ્સ છે, અને આની અંદર જેટલી કન્સેપ્ટ છે આ બધા જ કન્સેપ્ટ ખાલી આની અંદર આવી જશે. રેડી. એ જ રીતે એ રીબૂટ સીએસએસ છે કે જેમાં કન્ટેન્ટમાં ખાલી રીબૂટ મેનુ છે એટલું જ આવશે, આટલું જ આવશે. આપણે અત્યારે બુસ્ટરેપ આખું વાપરવાનું છે તો આ બે માંથી વાપરશું કારણ કે આપણે લેફ્ટ ટુ રાઈટ વેબસાઇટ બનાવી છે. બરાબર. ઓકે. તો અહીંયા તમને ખાલી કન્ટેન્ટ સમજાવી છે. બ્રાઉઝરે ડિવાઇસીસમાં લખેલું છે કે તમારા બુસ્ટરેપ કયા કયા બ્રાઉઝરમાં કયા કયા ડિવાઇસમાં વર્ક કરશે લખેલું છે. રેડી. અહીંયા હું ઇન્ટ્રોડક્શનમાં જાઉં છું તો ત્યાં મને બતાવી દેશે કે ભાઈ બુસ્ટરેપ કોલ કઈ રીતે કરાવવાની છે. જો હવે તો અહીંયા બે સીએસએસ છે, એક આ સીએસએસ છે, સોરી એક સીએસએસ છે અને જે છે એ તમે કોલ કરી શકો. કે સીડીએન લિંક છે અને કોલ કરવા માટે અહીંયા તમારે ઉપર બુસ્ટરેપ સીએસએસ મૂકી, નીચે જીએસ મૂકી. બરાબર. હા, એક આની અંદર જાવાસ્ક્રિપ્ટ સમજાવ્યું હતું એને, મેં ખાલી સીએસએસ સમજાવી, જાવાસ્ક્રિપ્ટ સમજાવવા બાકી રહી ગયું. જાવાસ્ક્રિપ્ટમાં 4 ફાઇલ્સ આવી છે. તેમાં પહેલું જે છે bundle.js અને એની મિનિફાઈડ વર્ઝન વાળી છે .min.js, અને બીજી છે bootstrap.js અને bootstrap min.js. તો ચારમાંથી કઈ તમારે કોઈ બી લઈ શકો છો, પણ આ જે ઉપરવાળી છે એમાં ઇન્ક્લુડેડ છે popper.js. મતલબ અહીંયા ક્લિક કરવાથી જે સબમેનુ ઓપન થાય છે એ સબમેનુ ઓપન કરવા માટે અહીંયા આવે popper.js. તો તમારે વાપરવી જ પડશે કે તમે આ લઈ શકો. રેડી. હવે કોલ કઈ રીતે કરવાની છે એ બી જોઈ લઈએ. તો અહીંયા હું એક કામ કરું છું, ડાયરેક્ટ તમે એ બુસ્ટરેપ કોલ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. હું અહીંયા પણ મારી એક સીએસએસ કોલ કરાવું છું, જે અહીંયા થોડું નવું પણ બતાવી રહ્યું છું. સાઇટ css.css. હવે એ સાઇટ css ને અહીંયા લિંક કોલન css અને એ css ની અંદર સાઇટ css કોલ કરાય. રેડી. ચલો હવે સાઇટ css કોલ કરાય. હવે શું કરું છું, હું થોડું નવું બતાવું છું કે ભાઈ આ સીએસએસ ની અંદર બુસ્ટરેપ કોલ કરાવું. આમ તો તમે ડાયરેક્ટ અહીંયા કોલ કરાવશો તો બી ચાલશે, પણ આપણે જ કરીએ છીએ અહીંયા ખીચડી નથી કરવી. અહીંયા કોઈ પણ પ્લગઇન કોલ નહીં કરીએ, આપણે આપણી કસ્ટમર સીએસએસ માં કોલ કરાવશું. તો અહીંયા લખાશે @import url સિંગલ કોર્સ યા ડબલ કોર્સ ડોટ સ્લેશ યા સ્લેશ અસેટ ફોલ્ડર, એની અંદર પ્લગઇન ફોલ્ડર, એની અંદર બુસ્ટરેપ ફોલ્ડર, એની અંદર સીએસએસ ફોલ્ડર. ઘણી બધી સીએસએસ છે, આપણે bootstrap.min.css લેવાની છે. રેડી. તો અહીંયા એક સીએસએસ થી બે સીએસએસ કોલ થઈ જશે એક સાથે. રેડી. લાસ્ટમાં એક સ્ક્રિપ્ટ ટેગ લઈએ અને સ્ક્રિપ્ટ ટેગ ની અંદર અહીંયા જેએસ માં છે, પ્લગઇનમાં છે પ્લગઇન્સ bootstrap js અને એ bootstrap main.js છે, પણ આપણે લેશું bootstrap.bundle.min.js જે popper.js સાથે કામ કરશે. રેડી. તો આ એનું એક સેટઅપ થઈ ગયું કે તમે bootstrap ને સીએસએસ ઉપર કોલ કરાવો. કાં તો મેં કહ્યું કે મારી કસ્ટમર સીએસએસ સુધી એમાં કોલ કરાવેલી છે, અને જેટલી પણ પ્લગઇન છે બધા અહીંયા કોલ કરાવો. એટલે કોઈ ઝંઝટ નહીં, બધી કોડિંગ નીચે કરવાનું છે આપણે, ઉપર બધા પ્લગઇન્સ. ચલો, આટલો આઈડિયા આવી ગયો. આમાં કોઈને આઈડિયા ના આવ્યો તો કહી શકાય bootstrap કઈ રીતે કોલ થઈ ગઈ છે. ના આઈડિયા આવ્યો તો કહી શકાય. ચલો, હવે વાત કરીએ આની અંદર. અહીંયા ડાઉનલોડમાં ગયા, ઉપર છે તેનો એક્ઝામ્પલ. આમાંથી એકાદ બે એક્ઝામ્પલ આપણે એકાદ જોઈએ, એક્ઝામ્પલ કઈ રીતે વર્ક કરે છે, જેમાં ઘણું બધું કવર કરી શકે એ ટાઈપનું એક્ઝામ્પલ આપું છું. આ એક એક્ઝામ્પલ છે. એ એક્ઝામ્પલમાં કેવું છે તો ઉપર એક હેડર છે, સાઈડ બાર સ્લાઇડર છે, નીચે 3 કન્ટેન્ટ છે, લેફ્ટ રાઈટ છે, રાઈટ લેફ્ટ છે, લેફ્ટ રાઈટ છે, નીચે ફૂટર છે. આવડું મોટું હું નહીં બનાવું, પણ તમને આઈડિયા હોય એ ટાઈપનું બનીને બતાવું છું તમને. ધ્યાનથી જોજો, મારે ખાલી યુઝ કરતા શીખવાડવું છે. તો આ વેબસાઇટનું પહેલું છે આપણું નેવ બાર, મેનુ, નેવિગેશન જે તમે કહો. પણ bootstrap-ની અંદર અહીંયા તમારા કમ્પોનેન્ટની અંદર નામ આપેલું છે નેવ બાર. ચલો, તમને નામ ખબર છે તો અહીંથી સર્ચ કરવાની જરૂર નથી, ઉપરથી નીચે સ્ક્રોલ કરવાની જરૂર નથી, અહીંથી સર્ચ કરી શકો ડાયરેક્ટ. અહીંથી તમે ડાયરેક્ટ સર્ચ કરશો નેવ બાર, આવી ગયું, એન્ટર મારી દો, ઓપન થઈ જશે.
પણ ફર્સ્ટ ટાઈમ શીખવો છો એટલે અહીંયા કમ્પોનેન્ટ એક એક કરી જોવો પડશે કે ભાઈ કયો કમ્પોનેન્ટ છે એનો છે. હવે નેવ બાર છે તો નેવ બાર અહીંયાથી મેં કોપી કરી અને અહીંયા પેસ્ટ કરું છું. હું પહેલા કન્ટેન્ટ આલું કે નેવ બાર સ્ટાર્ટ અને છે એ નેવ બાર એન્ડ અને અહીંયા પેસ્ટ કરી દઉં છું. બરાબર, તો અહીંયા આપણો નેવ બાર રેડી છે. અહીં એકવાર રન કરીને જોઈએ પછી સમજાવું છું કઈ રીતનું વર્કિંગ કરે છે આખું. આવી ગયું. હવે નેવ બાર ની અંદર પહેલા અહીંયા ટાઇટલ છે નેવ બાર એક્સપેન્ડ એલજી ડીજી બોડી ટેટ. ચલો આ જે નેવ બાર માં બ્લેક કલર કરવાનો છે આપણે, નેવ બાર માં બ્લેક કલર કરવાનો છે આપણે, જે આપણી વેબસાઇટમાં બ્લેક કલર છે. તો અહીંયા નેવ બાર માં તમે નીચે જશો ને તો અલગ અલગ થીમ આપેલી હશે. આ જેમાંથી બ્લેક કલર જોઈએ છે તો એ લખી દો બીજી ડાર્ક. નેવ બાર તો લખવાનું છે તો બીજી ડાર્ક બોર્ડર બોટમ એન્ડ બોર્ડર બોડી. તો અહીંયા કામ કરીએ આપણે, નેવર એક્સપેન્ડ એલજી છે એ બી કાઢી લઉં, એ આટલું લખી દઉં. આપણું વેબસાઇટમાં નેવર બ્લેક થઈ ગયું. પણ ટેક્સ્ટ કલર દેખાતા નથી. એ બાજુમાં એની એટ્રીબ્યુટ્સ આપેલું છે ડેટા ડેશ બીએસ. બીએસ એટલે બુટસ્ટ્રેપ ડેશ થીમ ડાર્ક, મતલબ આ જે નેવર ની થીમ ડાર્ક છે એટલે કલર લાઇટ કરી દો. તો એ કલર આવી ગયા. ઓકે, પેલું જે એલજી વાળું કાઢી મેં એને આ દેવું પડશે કારણ કે જો રિસ્પોન્સિવ મેનુ થઈ ગયું ઓટોમેટિક. એક જ મિનિટ જે એમને રવા દઉં છે. એલજી વાળું જે આપણે કાઢી દીધું એની જગ્યાએ એલજી નહીં કાઢતા. ચલો આટલી વાત એ તમે જોશો તો જઈ જશે કે શું કાઢવું શું રિમૂવ કરવું. બરાબર, ચલો અહીંયા આટલું સેટઅપ થઈ ગયું. હવે ઓકે, આટલું થઈ ગયું. હવે અહીંયા મારે આને બ્રાઉઝર લખેલું છે એ બી જોઈએ છે. તો જો નેવા ની અંદર આ લખેલું છે કન્ટેનર ફ્લુઇડ. કન્ટેનર ફ્લુઇડ એટલે શું કે તમે બુટસ્ટ્રેપ ની અંદર અહીંયા લેઆઉટમાં જાઓ અને એમાં કન્ટેનર્સ લખેલું હશે. જેમ આપણે કન્ટેનર લેતા હતા બિલ્ડ સિસ્ટમમાં સેમ છે. નોર્મલ કન્ટેનર લેશો તો તમે દરેક ડિવાઇસ વાઇઝ ઓટોમેટિક કન્ટેનરની સાઈઝ આવડી થઈ જશે. બરાબર, એ જ રીતે કન્ટેનર એસએમ લખશો તો એ રીતે 576 માં 100%, બાકી બધા ઓટોમેટિક આવી થઈ જાય. મતલબ કન્ટેનર લખો કે કન્ટેનર એસએમ લખો બંને સેમ જ છે અત્યારે. કન્ટેનર એમડી લખશો તો 768 સુધી પિક્સલમાં હશે, પછી 100% કામ થઈ જશે. એલજી લખશો તો 992 સુધી પિક્સલમાં હશે, પછી 100% કામ થઈ જશે. એક્સેલ લખશો તો 1200 સુધી પિક્સલમાં હશે, પછી 100% થઈ જશે. 1200 નીચે ડબલ એક્સેલમાં 64 સુધી 100%, સોરી પિક્સલમાં પછી 100%. સ્લીપ લખશો તો દરેકમાં 100% આવે. અને 100% એટલા માટે બંને સાઈડ ચીપકી ના આવે, ખાલી લેફ્ટ સાઈડ થી એન્ડ રાઈટ સાઈડ થી ફીડિંગ આવે. ચલો મારે એવું કર ભલે એની ડિઝાઇનમાં બંને સાઈડ ચીપકાઈ રાખી છે. હું એક કામ કરું છું કે એ મારે કન્ટેનર જોઈએ છે તો મેં એ કન્ટેનર લખ્યું તો એ જો ઓટોમેટિક સેન્ટરમાં આવી ગયું. રેડી મેનુ આગળની જગ્યા વધી ગઈ. હવે મારા એની અંદર જે નેવ બાર લખેલું છે ત્યાં મારો લોગો યા તમારું વેબસાઇટનું નામ લખેલું છે તો મેં લખ્યું હતું ડેપલ. ફાઇલ સેવ કરી એ ટાઇટલ બદલાઈ ગયું ડેપલ. જે એ લખાય છે નેવ બાર બ્રાન્ડ નામના એ ટેગમાં. બાજુમાં જે બટન છે એ મારું રિસ્પોન્સિવ ટોગલ બટન છે. મીન્સ અહીંયા ડિસ્પ્લે નાની કરું છું તો એક બટન આવે છે, ક્લિક કરવાથી બટન આવે છે અને એ બટન મારું છે ટોગલ બટન યાદ, જેનું નામ છે નેવબાર ટોગલર. એન્ડ એની અંદર ડેટા ડેશ બુટસ્ટ્રેપ ડોટ ટોગલ બીએસ ડોટ ટોગલ કોલાસ લખેલું છે. અને એની અંદર મેઇન છે ડેટા ડેશ બીએસ ડેશ ટાર્ગેટ. ટાર્ગેટ આપેલું છે નેવબાર સપોર્ટ કન્ટેન્ટ. એ શું છે તો નીચે આપેલો ડિવિઝન છે એનો આઈડી છે નેવબાર સપોર્ટ કન્ટેન્ટ, જે બટન જોડે કનેક્ટેડ છે. આપણે એક કામ કરશું તો આપણને ખબર પડે એ ટાઈપનો આઈડી આપી દેશે. તો એ કંટ્રોલ ડી કરો અને ત્યાં નામ આપી દીધું મેનુ. આપણને આ નામ તો સારું એવું ખબર પડે છે એટલે એ મેનુ આવે તો ભાઈ મેનુ ડિવિઝન છે એ મેનુ ડિવિઝન ની અંદર આઈડી આ કોલ થાય. રેડી, ચલો હવે અહીંયા આ જે એલઆઈ 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 છે યુએલ ની અંદર, એ યુએલ નો ક્લાસ છે નેવબાર નેવ.
અને આ ડિવિઝન છે એ પાસે કોલાપ્સ, કે જે બટન ક્લિક કરવાથી ડિવિઝન નાનું મોટું થતું હતું, અહીંયા ઇન્સ્પેક્ટ એલિમેન્ટ મેં કર્યું તો બટન પર ક્લિક કરવાથી આખું ડિવિઝન ઓન ઓફ થાય. મતલબ સાદી ભાષામાં આ મેનુ થી માંડીને સર્ચ બોક્સ સુધીનું ડિવિઝન તમારું કહેશે કોલાપ્સ ડિવિઝન. નેબર કોલાપ્સ એની અંદરનો યુએલ એટલે તમારો મેનેજર અને એ યુએલ નો ક્લાસ છે નેબર નેમ. અને દરેક એલઆઈ ના ક્લાસ આપેલા છે નેવ આઇટમ અને દરેક એ ના ક્લાસ આપેલા છે નેવ લિંક. બરાબર. હવે અહીંયા બીજું લિંક આપી દઉં છું અબાઉટ. ત્રીજી છે ડ્રોપડાઉન વાળી ને સબ મેનુ વાળી છે, પણ એને પોતે બનાવેલું છે. અહીંયા હું નામ આપેલું છું પ્રોડક્ટ્સ. અહીંયા મેં નામ આપેલું છું પ્રોડક્ટ્સ. બરાબર. અને અહીંયા એ પ્રોડક્ટ્સ નું નામ આપેલું છું બરાબર. અહીંયા એ પ્રોડક્ટ છે અને પ્રોડક્ટ ની અંદર મેં પ્રોડક્ટ 1 या તમે ચલો કોઈ બી પ્રોડક્ટ નામ આપી શકો. મેં લખ્યું પેન, પેન્સિલ, ઇરેઝર, બરાબર. ચલો તૈયાર. ચલો આ રીતનું થઈ ગયું. હવે ઓકે ચલો અહીંયા અલગ અલગ સેટઅપ છે. હવે અહીંયા મેં ક્લિક કરું છું તો એ પેન, પેન્સિલ, ઇરેઝર એ રીતનું છે આખું. એમાં નેક્સ્ટ છે નેવ આઇટમ અને નેવ આઇટમ ની અંદર લિંક અને એમાં અહીંયા લખ્યું કોન્ટેક્ટ એન્ડ નેવ લિંક માં ડિસેબલ લખેલું કાઢી દીધું મેં ખાલી. એન્ડ અહીંયા લખ્યું HREF હેઝ કોન્ટેક્ટ. આવી ગયું. ચલો હવે નેક્સ્ટ જે છે તમારું ફોર્મ ટેગ. અને ફોર્મ ટેગ ની અંદર લખેલું છે ડી ફ્લેશ. ડી ફ્લેશ માં ટેક્સ્ટ બોક્સ બટન. તો અહીંયા જે ઇનપુટ લખેલું છે એ ઇનપુટ નો ક્લાસ આપેલું છે. હું એક કામ કરું છું, મારે જોઈતું નથી અને ભલે ડિઝાઇનમાં મૂકેલું છે મારે જોઈતું નથી તો મેં અહીંયા શું કર્યું, રિમૂવ કરી દીધું ફોર્મ ટેગ. તો એ કરી જશે તો ફોર્મ ટેગ એ આપણી વેબસાઇટમાંથી તો રિમૂવ થઈ જશે. હવે શું કરશો તો અહીંયા આ જે લેવલ મારે એવું કરવું છે તો આ રાઈટ સાઈડ જતો. અમુક વેબસાઇટ જોશો તો લોગો લેફ્ટ સાઈડ છે અને મેનુ આખું રાઈટ સાઈડ છે. તો અહીંયા શું કરશો તો અહીંયા લખેલું છે એમ ઈ ઓટો, મતલબ એમ ફોર માર્જિન, ઈ ફોર એન્ડ. એન્ડ એટલે રાઈટ અને એમાં લખી છે ઓટો. બરાબર. એ ક્યાં મળશે એવું તો અહીંયા નીચે તમે જશો ને યુટિલિટીઝ અને એમાં માર્જિન અને પેડિંગ ની યુટિલિટીઝ હશે. યા સ્પેસિંગ લખેલું હશે. સ્પેસિંગ સ્પેસિંગમાં માર્જિન એન્ડ પેડિંગ એમ ફોર માર્જિન, પી ફોર પેડિંગ એમ લખેલું છે. અને પી ફોર ટોપ, બી ફોર બોટમ, એસ ફોર સ્ટાર્ટ, ઈ ફોર એન્ડ. સ્ટાર્ટ એટલે લેફ્ટ, એન્ડ એટલે રાઈટ લખેલું છે પાછળ જુઓ. અને એક્સ ફોર લેફ્ટ રાઈટ, વાય ફોર ટોપ બોટમ. રેડી. અને એમાં 0 1 2 3 4 5. ઓકે આ રીતે સાઇન કરેલું છે. તો અહીંયા ઈ ફોર ઓટો. તો આમાં એમ ઈ ઓટો તો અહીંયા લખ્યું મેં એમ એસ ઓટો, માર્જિન સ્ટાર્ટ ઓટો. જો સ્ટાર્ટ ઓટો કરશો એટલે માર્જિન લેફ્ટ ઓટો કરશો તો રાઈટ માં જાય. આવું કંઈક સ્લોટ વખતે શીખ્યા હતા આપણે, સોરી ડિવિઝન વખતે શીખ્યા હતા. તો લેફ્ટ ઓટો કરો તો રાઈટ માં જાય, રાઈટ ઓટો કરો તો લેફ્ટ માં જાય. બરાબર. ચલો તો અમારું હેડર રેડી થઈ ગયું. હવે નીચે સ્લાઇડર છે અને સ્લાઇડર નો અહીંયા કમ્પોનેન્ટમાં કહેવાશે ક્રાઉઝિયલ. શું કહેવાશે? ક્રાઉઝિયલ. જેમાં આ સ્લાઇડ છે. બીજું અહીંયા સ્લાઇડ વિથ નીચે નેવિગેશન છે. બીજું સ્લાઇડ વિથ ટેક્સ્ટ છે. ચલો મારે આ સ્લાઇડ જોઈએ છે તો મેં એક કોપી કરી. ધ્યાન રાખજો કોપી કરો છો નો ડાઉટ સમજીને કામ કરશો તો જ આવડશે આમાં. એટલે કોપી કરીને પેસ્ટ કરો પણ તો ન જોઈતી. તો મેં નામ લીધું સ્લાઇડર સ્ટાર્ટ એન્ડ સ્લાઇડર એન્ડ. બરાબર. અને અહીંયા તૈયાર. હવે અહીંયા ક્રાઉઝિયલ એક્ઝામ્પલ કેપ્શન છે તેમાં કંટ્રોલ ડી, કંટ્રોલ ડી, કંટ્રોલ ડી. બરાબર. તો એ ક્રાઉઝિયલ એક્ઝામ્પલ કેપ્શન છે. કંટ્રોલ ડી, કંટ્રોલ ડી, કંટ્રોલ ડી છે. એન્ડ જોડે જોડે એ કંટ્રોલ ડી એટલા માટે કે આ જે આઈડી આપેલી છે એ બધી જગ્યાએ કનેક્ટેડ છે. પહેલા સમજી લો કે પહેલા શું આવ્યું જોવો. અત્યારે કશું જ નહીં આવ્યું કારણ કે અંદર કન્ટેન્ટ કશું જ નથી.
એ બી સમજાવું છું. તો પેલા જે ડિવિઝન છે એનો આઈડી લખેલો છે, જે નીચે ક્રાઉઝર ઇન્ડિકેટર જોડે કનેક્ટેડ છે. ક્રાઉઝર ઇન્ડિકેટર તમે બુટસ્ટ્રેપમાં જશો તો આ જે નીચે 3 ડોટ છે, 1 2 3 લાઈન છે, એ ઇન્ડિકેટર કહેવાશે. અને એ 3 ઇન્ડિકેટરમાં ડેટા ડેશ બુટસ્ટ્રેપ ડેશ ટાર્ગેટ બીએસએફ ટાર્ગેટમાં લખેલું છે કે ભાઈ આ ક્રાઉઝરના ડિવિઝનને ઇન્ડિકેટ કરે છે. નીચે જે આપણી ક્રાઉઝર ઇનર, એ ક્રાઉઝર ઇનર છે અંદરના સ્લાઇડ ફોટો સાથે ટેક્સ્ટ છે. અને એના નીચે છે ક્રાઉઝર કંટ્રોલ પ્રીવિયસ, ક્રાઉઝર કંટ્રોલ નેક્સ્ટ, જે લેફ્ટ અને રાઈટ ના એરોઝ છે. તો એમાં પણ અહીંયા તમે બુટસ્ટ્રેપનું નામ કરેક્ટેડ હશે. જો અહીંયા ડબલ ક્લિક કરું હું તો આની અંદર પણ બુટસ્ટ્રેપ સ્લાઇડરનું નામ કરેક્ટેડ હશે, આઈડી કરેક્ટેડ હશે. છે તો આપણે કરીએ આમાં ચેન્જ, સિલેક્ટ કરો, કંટ્રોલ ડી, કંટ્રોલ ડી, કંટ્રોલ ડી, કંટ્રોલ ડી, કંટ્રોલ ડી, કંટ્રોલ ડી, બરાબર. અને નામ આપી દીધું છે સ્લાઇડર. કોઈ બી નામ આપી શકો છો, ખાલી ધ્યાન રાખવાનું આઈડી એક પેજમાં એક જ વાર, બીજી વાર હોય નહીં. રેડી? ઓકે. હવે અહીંયા ક્રાઉઝર ઇનરમાં મારા ફોટોગ્રાફ ગોઠવવાની. ચલો હું ફોટોગ્રાફ લઈ આવું છું. તો અહીંયા ડી ડ્રાઈવમાં મારી જે એક્સપોર્ટ ફોલ્ડર છે એમાંથી કોઈ બી જગ્યાએ લઈ રહ્યો છું. ટ્રાયેંગલના ફોટોગ્રાફ બે જ હતા. ચલો એક કામ કરીએ, એન ઇન્ડિયા કઈ વેબસાઇટ પડી છે, એ એન ઇન્ડિયામાં અસેટ છે. અસેટની અંદર આઈએનજી ફોલ્ડર છે, એન્ડ આઈએનજી ફોલ્ડરની અંદર અહીંયા સ્લાઇડર છે, એના ફોટોગ્રાફ્સ મારા જોઈએ છે. તો એ જે સ્લાઇડર છે એને કોપી કર્યું એન્ડ અહીંયા અસેટમાં ઇમેજ ફોલ્ડરમાં જઈ પેસ્ટ કરી દઉં. રેડી? તો અહીંયા ક્રાઉઝર ઇનર, એક ડિવિઝન એક ફોટો, ક્રાઉઝર સોરી ઇનર નહીં, આઇટમ, ક્રાઉઝર આઇટમ, બીજો ડિવિઝન બીજો ફોટો, ક્રાઉઝર આઇટમ, ત્રીજો ડિવિઝન ત્રીજો ફોટો. એન્ડ એની એસઆરસી માં મારે ફોટોગ્રાફ્સ કોલ કરાવવાના છે. તો અહીંયા મેં ફોટોગ્રાફ્સ કોલ કરાવું છું. તો અહીંયા અસેટ આઈએનજી સ્લાઇડર 1.jpg એન્ડ 1 ની જગ્યાએ 2, 2 ની જગ્યાએ 3. ફાઇલ સેવ કરો, બ્રાઉઝરમાં જાઓ. અહીંયા જો ફોટોગ્રાફ સેટ થઈ ગયા, ફોટા મોટા છે એટલે તમને દેખાશે અહીંયા તો આ સ્લાઇડર સેટ થઈ ગયું આખું. અને એમાં અહીંયા ક્રાઉઝર આઇટમમાં ફોટો છે અને એની અંદર જે કેપ્શન લખેલી છે એ તમારું ટાઇટલ છે H5 અને નીચે પેરેગ્રાફ છે. રેડી? એ H5 છે અને પેરેગ્રાફ છે. તો અહીંયા તમારું સ્લાઇડર સેટ થયું. ઓકે, તો આ સ્લાઇડર થઈ ગયું. સ્લાઇડર ના નીચે હવે આપણે સેટ કરવું છે અહીંયા આ ભાગ. એમાં સર્કલ છે, હેડિંગ છે, ટાઇટલ છે, ડિવિઝન. હવે એવું બુટસ્ટ્રેપમાં નહીં મળતા યાર. તો તમારા બુટસ્ટ્રેપમાં આ બધા જ કમ્પોનેન્ટ એક એક જોજો, યુઝ કરવાના કઈ દેજે, બતાવશે તમને. બરાબર? ચલો ઓકે. અને હવે મારે એવું ડિઝાઇન કરવું છે જાતે, કારણ કે હવે કસ્ટમાઇઝ કરવું પડશે, સેમ તો મળશે નહીં. તો અહીંયા આપણે એવું કરશે જે શીખ્યા છે પ્રમાણે. હું એ નામ આલું છે એનું સર્વિસીસ, SER સર્વિસીસ સ્ટાર્ટ સર્વિસીસ એન્ડ ડોટ સર્વિસીસ ડોટ કન્ટેનર. વેબસાઇટના અંદર સેન્ટરમાં રાખવાનું છે આ ભાગને, એટલે કન્ટેનર. કન્ટેનરની અંદર હવે જો ઉપરથી જગા છૂટે છે અને નીચેથી જગા છૂટે છે. તો અહીંયા આપણે હવે શીખ્યા સ્પેસિંગ. સ્પેસિંગની અંદર અલગ અલગ ઓપ્શન આપેલા છે, જેમાં M ફોર માર્જિન, P ફોર પેડિંગ, E ફોર ટોપ, B ફોર બોટમ. તો એ આપણે ટોપ બોટમની સ્પેસિંગ લઈ લઈએ. તો અહીંયા હું પેડિંગમાં લઈ લઉં છું. તો ભાઈ સર્વિસની પેડિંગ ટોપ બોટમ 5 ની લઈ લઉં છું. 5 નંબર આપેલા છે અને એ પ્રમાણે એની સાઈઝ આપણે એટલી સ્પેસ અલાઉ થઈ જાય. હવે કન્ટેનરની અંદર આ જે ડિઝાઇન છે 3, એના નીચે એક લાઈન છે. એ લાઈનનું મેં નામ આપ્યું છે, એ લાઈન છે, એ લાઈન હું લઈ લઉં છું HR ટેગ. એનો હોરિઝોન્ટલ રૂલ કહેવાશે. એનો ક્લાસ આલું છું માર્જિન ટોપ બોટમ 5. તેમાં માર્જિન વાગી લીધો, તો અહીંયા તમે જોશો તો એ વાગી લીધો. હવે કન્ટેનરમાં અહીંયા લઉં છું ડોટ રો. 3 સરખા ભાગ પાડવાના છે. તો 3 સરખા ભાગ પાડવા આપણે ગ્રીડ સિસ્ટમ શીખી ચૂક્યા. બસ આપણે એને ગ્રીડ લેઆઉટમાં જઈ ગ્રીડ આપણે એની જોવાની છે. બરાબર? આપણે ગ્રીડ શીખ્યા હતા, એમાં નામ આપણે કોલ ડેશ કર્યું. એ ઓલરેડી અવેલેબલ છે જ. પણ ગ્રીડ સિસ્ટમ રિસ્પોન્સિવ છે. તો SM ફોર સ્મોલ મતલબ 576 અથવા એનાથી ઉપર માટે, MD એટલે મીડિયમ મતલબ ડિસ્પ્લેની સાઇઝ 768 અથવા એનાથી ઉપર માટે, જે આપણે ગ્રીડ સિસ્ટમમાં
લખીને ચેક કરી દીધું યાદ હોય તો લાર્જ, એક્સ્ટ્રા લાર્જ, ડબલ એક્સેલ સમજાવી દીધું મેં. એ જઈએ છે ખાલી અહીંયા દરેક ક્લાસનું નામ છે એલજી, એક્સેલ, ડબલ એક્સેલ, બરાબર. જે ગ્રીડ સિસ્ટમ છે એ પ્રમાણે જ વર્ક કરશે. તો અહીંયા ડોટ કોલ ડેશ એક્સેલ લખું છું. મારી ડિસ્પ્લે સાઈઝ 1300 સમથિંગ છે એટલે અત્યારે એક્સેલ લખું છું. હવે એક્સેલ ની અંદર અહીંયા મારે ફોટો મૂકવાનો છે. તો યાદ રાખવાનું, વિડીયોમાં પણ કીધું હશે કે કોલમની અંદર કોઈ ડિઝાઇન બનાવવાની આવે છે તો અહીંયા ડિવિઝન લઈ લેવાનું અને એ ડિવિઝનના નામ લીધું સર્વિસ બોક્સ. અને જે બી પેડિંગ બોર્ડર બધું આપવું એ સર્વિસ બોક્સમાં જ આપવાની. અને સર્વિસ બોક્સની અંદર મારે એક ઇમેજ લેવાની છે આમાં. તો એ ઇમેજ માટે હું એક ફોલ્ડર લઉં છું. ચલો અહીંયા ટીમ કહીને ફોલ્ડર છે. ચલો આ લઈ લઈએ ટીમ કહીને, કોપી કરીએ. એક કામ કરીએ, પોર્ટફોલિયોમાં કેવા ફોટા છે જોઈએ. પોર્ટફોલિયોમાં મોટા ફોટા છે તો ઇમેજ લઈ આવે. ચલો ટીમ લઈ લઈએ અને ઇમેજ ફોલ્ડરની અંદર મૂકી દઈએ. તો ફોલ્ડર ફોર્મેટ પરફેક્ટ રાખજો. ફોલ્ડર જે સ્ટ્રક્ચર છે પરફેક્ટ રાખશો તો તમને પણ ઇઝીલી તમારું ડેટા મળી રહે, બરાબર. તો અહીંયા તમે ઇઝીલી કામ કરી શકો. તો અહીંયા મેં લખ્યું આઈએમજી અસેટ, આઈએમજી ટીમ એન્ડ વન ડોટ જીપીટી. પછી નીચે શું મૂકવાનું છે? ટાઇટલ મૂકવાનું છે. તો અહીંયા મેં લખ્યું છે સ્ટુડન્ટ હેડિંગ્સ, એના નીચે લખ્યું છે પેરેગ્રાફ. ફકરો છે તો પેરેગ્રાફ. અહીંયા ડન. એના નીચે અહીંયા વ્યૂ ડિટેલ છે, મતલબ એ ટેગ મૂકી શકો છો અને એઝ અ બટન જેવું બતાવી શકો છો. તો એ મેં લખ્યું વ્યૂ ડિટેલ્સ એન્ડ અહીંયા બટન જેવું બતાવવું છે. તો તમારા અહીંયા કમ્પોનેન્ટમાં બટન્સ લખેલા હશે. રેડી? એમાં મારા આ ટાઈપનું કલર જોઈએ છે તો એ લખેલો હશે એનો ક્લાસ. બીટીએન સેકન્ડરી ટાઈટલ આપેલું છે સેકન્ડરી. અમે લખ્યું બીટીએન સેકન્ડરી. તો આપણે એ ક્લાસ અહીંયા વાપરશું. તૈયાર? તો અહીંયા આવી ગયું. ચલો અહીંયા કોલમ 4 પેસ્ટ. રેડી? તો અહીંયા 3 ભાગ આવી ગયા અને આની અંદર હવે સર્વિસ બોક્સમાં રહેલી આઈએમજી. ચલો એક કામ કરીએ, અહીંયા સર્વિસ બોક્સ લઉં છું. સર્વિસ બોક્સની અંદર રહેલું ઇમેજ મોટું દેખાય છે એ પ્રમાણે આપણે કરીએ કે ડીપ એને 100% થવી જોઈએ. એન્ડ હાઈટ 100% એટલે જ કરીએ આપણે. એની સર્કલ જોવાની છે પાછી આપણે. તો અહીંયા આપણે કરી દઈએ 200 પિક્સલ અને હાઈટ 200 પિક્સલ. અહીંયા તમે જશો તો 200 બાય 200 થઈ જશે. એન્ડ અહીંયા બોર્ડર રેડિયસ 50%. ફોટો સેમ હોવો જોઈએ તો પછી ગોળ તો પરફેક્ટ દેખાશે. રેડી? એન્ડ ડિસ્પ્લે ઇનલાઇન બ્લોક. ઇનલાઇન બ્લોક એટલા માટે કરીશ તો હું એક બોક્સનો સેન્ટર કરવાનું છે. ટેક્સ્ટ સેન્ટર કરવાનું છે. તો એ સર્વિસ બોક્સ ડોટ સર્વિસ બોક્સ ની અંદર ટેક્સ્ટ એલિમેન્ટ સેન્ટર. હા, ટેક્સ્ટ એલિમેન્ટ સેન્ટર ના લખવું હોય તો એના અલાઇનમેન્ટના પણ ક્લાસ આવેલા છે જે યુટિલિટીઝમાં બતાવેલા છે. બરાબર? અહીંયા અલાઇનમેન્ટ લખેલું છે વર્ટિકલ. એ અલગ અલગ અલાઇનમેન્ટ્સના ક્લાસ આવેલા છે ટેક્સ્ટ અલાઇનમેન્ટ્સના. એ પણ તમે જોઈ શકો છો. એ હું લખી દઉં છું, નહીં તો સર્ચ કરજો મને મળતું નથી. તો ટેક્સ્ટ અલાઇનમેન્ટ લખી દો. ટેક્સ્ટ અહીંયા બતાવે છે ક્યાં છે. અહીં યુટિલિટીઝમાં નીચે ટેક્સ્ટ ફી અને ટેક્સ્ટની અંદર અલાઇનમેન્ટ છે. ટેક્સ્ટ સેન્ટર કરશો તો બી થઈ જશે. પણ એ તમારે દરેકે દરેક સર્વિસ બોક્સના અંદર લખવા જવું પડશે આટલું. પણ એના કરતા આપણે અહીંયા લખી દઈએ શું તો લખ થવું જશે. રેડી? તો જુઓ એના જેવું લુક આવી ગયું થોડું. બરાબર? અહીંયા ફોટો ખાલી ના હોવો જોઈએ. હવે નીચે 2 ભાગમાં છે તો તમે અહીંયાથી 8 અને 4 2 ભાગ લઈ શકો છો. ચલો અહીંયા તમારું સર્વિસનું કામ પૂરું થયું. નીચે અહીંયા હું નામ લઉં છું ખાલી કન્ટેન્ટ 1 નામ લઉં છું. કારણ કે નામ શું આલું ખબર ના પડી એટલે કન્ટેન્ટ 1 આલું છે. સ્ટાર્ટ કન્ટેન્ટ 1 સ્ટાર્ટ કન્ટેન્ટ 1 એન્ડ. ચાર પડશે નામ તો વિચારો આ કઈ એક ડોટ કન્ટેન્ટ બોક્સ કન્ટેન્ટ લખ દઉં એટલું ખાલી ડોટ કન્ટેનર. કન્ટેન્ટમાં પણ સ્પેસ આવી જોઈએ. આગળની કન્ટેન્ટ સાથે સ્પેસ રહેવી જોઈએ. તો એ પેડિંગ ટોપ બોટમ 5. તો અહીંયા સ્પેસ આવી જશે.
રેડી? થોડી ઘણી દેખાશે નહીં અત્યારે કારણ કે કન્ટેન્ટ આવશે તમને ખબર પડશે. હવે એની અંદર આ બે ભાગ છે ટેક્સ્ટ, બરાબર? તો અહીંયા રો કોલમ લઈ શકો છો. જોઈએ આપણે ડોટ રો ડોટ કોલમ નંબર 8 અહીંયા લખ્યું એક્સેલ या एलजी. चलो एक्सेल लखिए આપણે एक्सेल થી કરીએ તો एक्सेल લખીએ e અને एक्सेल ની અંદર કન્ટેન્ટ બોક્સ જેમાં ફર્સ્ટ ટાઇટલ છે, બરાબર? તેમાં તમે ટાઇટલ લઈ શકો છો S2 या S3 કોઈ બી લઈ શકો છો આમાં. અને એમાં અહીંયા જે કલર છે ઇચ વ્હીલ કરીને એને કોઈ ફોન્ટ ટેગ મૂકી શકો છો અને કલર ચેન્જ કરી શકો. રેડી? અને નીચે છે અહીંયા તમારો પેરેગ્રાફ અને બાજુમાં કોઈ ફોટો છે 5x5 છે, 5x5 ફોટો લાવવો પડશે. કોઈ બી ફોટો મૂકી શકો છો, બરાબર? જે ડોટ કોલ ડેશ એક્સેલ ડેશ 4 અહીંયા ફોટો છે, ના ફોટો દેખાશે નહીં, બરાબર? તો અહીંયા તમે કોઈ પણ ફોટો મૂકી શકો છો. અહીંયા તો આઈએનજી અસેટમાં જઈએ અને એવી સ્લાઇડરનો કોઈ ફોટો મૂકી દઈએ છીએ, બરાબર? ટેમ્પરરી. તો અહીંયા તમને આ રીતે દેખાશે. રેડી? હવે તમે એને બે વસ્તુ થઈ શકે છે. એક તો જો ફ્લેશ બોક્સ સેટઅપ કરેલું હોય તો આ વર્ટિકલ અલાઇનમેન્ટ મિડલ થઈ શકે છે વચ્ચે એકબીજાના. તો અહીંયા જો ડિસ્પ્લે ફ્લેક્સ કર્યો તો ઈસી પડો આ કોલમ લીધી એ પ્રમાણે પણ ચાલશે. વાતો જોઈએ કેવું થાય છે. હવે અહીંયા ક્લાસ આપી દઈએ કન્ટેન્ટ આઈએનજી. ચલો અહીંયા જેટલું કસ્ટમાઇઝ થતું એટલું કરવાનું છે. જે તૈયાર મળે છે એ તૈયાર કરવું પડશે. કન્ટેન્ટ ડોટ કન્ટેન્ટ આઈએનજી width 500 pixel, height 500 pixel. અને ડિસ્પ્લે ફ્લેક્સ કલર ડિસ્પ્લે બ્લોક કલર હોય ચાલશે. ડિસ્પ્લે કે width જો બહાર તો નીકળે છે ને width 100% આપી દઈએ તો એટલું દેખાય છે. ચલો અહીંયા width 100% આપી ગયા છે તો કેવું દેખાય છે આટલું, બરાબર? તો width ના પ્રમાણે કામ થવું જોઈએ તો એ આ રીતે દેખાય છે. હવે કારણ કે ફોટો અપલોડ નાનો છે આ જે એ સેટ કર જશું તો આવું દેખાશે. તો અત્યારે એમને એમ દાવા દો. હવે આ જે ટેક્સ્ટ છે એને મારા સેન્ટરમાં લાવી છે. તો અહીંયા કન્ટેન્ટ બોક્સ છે. એ કન્ટેન્ટ બોક્સની અંદર અહીં લખી દઉં છું ડિસ્પ્લે ફ્લેક્સ. તો શું થાય છે બાજુમાં આવી જાય છે ટેક્સ્ટ બાજુમાં આવી જાય છે અને ફ્લેક્સ ડિરેક્શન અહીંયા કોલમ કરી દઉં છું. અહીંયા ઉપર નીચે રહેશે. રેડી? એન્ડ અહીંયા હાઈટ. ચલો અહીંયા હાઈટમાં પેરેન્ટની હાઈટ બધી થઈ જાય છે. વ્યૂ પોર્ટ હાઈટ તો બહુ ઊંચી થઈ જાય છે એપ્રોક્સિમેટ 500 પિક્સલ, બરાબર? એન્ડ અહીંયા વર્ટિકલ અલાઇનમેન્ટ માટે આપણે આમાં જસ્ટિફાય કન્ટેન્ટ સેન્ટર અહીંયા વચ્ચે રેડી જે ગઈકાલે કર્યા તે પ્રમાણે. અને આ બધું ના લખવું હોય તો અહીંયા ફ્લેક્સ બોક્સની પણ યુટિલિટીઝ આપેલી છે. ફ્લેક્સ કરી નાખી જેમાં તમે ડાયરેક્ટ ક્લાસ લખી શકો છો અંદર ડી ફ્લેક્સ એસએમ ફ્લેક્સ એ પ્રમાણે જસ્ટિફાયના ક્લાસ હશે, બરાબર? રો કોલમના ક્લાસ હશે. બધા દરેક પ્રોપર્ટીઝના ક્લાસ આપેલા છે. તમે યુઝ કરી શકો છો ડાયરેક્ટ તમારે જાતે ના લખવું હોય તો. અને એની અંદર તમે એમ લખી શકો કે કન્ટેન્ટ બોક્સની અંદર રહેલો S3 કન્ટેન્ટ બોક્સની અંદર રહેલો S3 ફોન્ટ સાઇઝ મતલબ તમારે કામ કરવું તો મોસ્ટ ઓફ જારી કરશે પણ મોસ્ટ ઓફ જે તમે કન્ટેન્ટ છે એ તમને ત્યાંથી મળી રહેશે, બરાબર? એન્ડ કન્ટેન્ટ બોક્સની અંદર રહેલો S3 અને S3 ની અંદર રહેલો ફોન્ટ ટેગ નો ટેક્સ્ટ કલર. ચલો અહીંયા કલર કયો છે લાઇટ ગ્રે છે. અહીંયા તમે યુઝ કરી શકો છો કલર લાઇટ ગ્રે, બરાબર? હવે વધારે પડતો લાઇટ ગ્રે થઈ ગયો સેટ કરી શકો છો. અને એમાં 50 પિક્સલ આપેલી છે એ જગ્યાએ તમે કોઈ બી આપી શકો છો. 40 કરી દઈએ છે એ પ્રમાણે થઈ ગયું, બરાબર? તમારે જે લેવું લઈ શકો છો, બરાબર? તો આ રીતે તમે સેટ કરી દો બુસ્ટરનો યુઝ કરી. જ્યાં જ્યાં તમને લાગે છે કે જ્યાં ડાયરેક્ટ ઉઠાવવા જેવું છે ત્યાં ડાયરેક્ટ ઉઠાવવાનું છે, જ્યાં બનાવવાનું છે ત્યાં બનાવવાનું છે. હવે આની અંદર રિસ્પોન્સ તમે ચેક કરશો
રિસ્પોન્સિવ વિડીયો જોયો છે ખબર પડશે રિસ્પોન્સિવ કોને કહેવાય. અહીંયા મેં જો આ આટલાથી આ ઊભા થઈ જાય છે. બીજું ઊભા થઈ જાય છે તો બે બોક્સ પછી જગ્યા લાવે છે તો મારે ખાલી આપવી પડશે માર્જિન બોટમ 30 પિક્સલ. બરાબર, ત્યાંથી મેં એક્સેલ આવ્યું છે એટલે 1200 પિક્સલ નીચે જાય તરત જ ઊભા થઈ જાય છે. એક કામ કરીએ છે, આ જે એક્સેલ આપેલું છે મિનિમાઇઝ સોરી આની સર્વિસ માટે મિનિમાઇઝ બરાબર. તો તમે એમ લખી શકો છો કે એક્સેલ ની જગ્યાએ એમ લખી શકો કે 1000 પિક્સલ સુધી મારું ક્લાસ રહેવો જોઈએ. અહીંયા લખ્યું એલજી. હવે 1000 પિક્સલ સુધી રહેવું જોઈએ. અહીંયા 1000 પિક્સલ સુધી બાજુ રહેશે. જેવું 1000 પિક્સલ થી નીચે જાય અહીંયા ધ્યાન રાખજો 1000 પિક્સલ આટલા દેખાશે આટલા ધ્યાન રાખજો. જો અત્યારે કેટલા છે 1063. જેવું 1000 થી નીચે જાય છે એટલે તરત જ એ નવી રોમાં આવી જશે. અહીંયા મતલબ હજી તમારે એવું કરવું છે કે એલજી પછી આવશે એમડી. કોલ્ડ એસ એમડી માં મેં એમ કર્યું કે ભાઈ ચલો 266 ના થાય અને 12 નો થઈ જાય 12 કોલમમાં થઈ જાય તો અહીંયા એ પ્રમાણે મેન્ટેન રહેજો. 266 ની કોલમમાં થયો, એક 12 ની કોલમમાં થયો. મતલબ તમારે કેવું ડિઝાઇન કરવું છે રિસ્પોન્સિવ ડિવાઇસ વાઇઝ એ કરશો ને એ જે લખેલું છે એ 768 સુધી કામ કરશે. જેવું 768 નીચે જશે એટલે પાછું ઊભું થઈ જશે. અહીંયા તમારે કેવું જોઈએ છે કોલ ડેશ એમડી એની જગ્યાએ કોલ ડેશ એસએમ મેં લખી 4 એટલે પાછું 4 થઈ જશે. થઈ ગયું તૂટે ચડી જાય એટલે હું એમ કામ કરું છું. તો અહીંયા તો નોર્મલી આપણે 12 વાળું કરીશું એ જવા દઈએ 6 બરાબર. અને આમાં એક કામ કરી દઈએ કે ભાઈ એમડી સુધી 4 ને દેખાવી જોઈએ. 768 સુધી 4 ને દેખાશે તો ચાલશે. તો તમે આગળનું કાઢી શકો છો બરાબર. આગળ ની કાઢી શકો છો એટલે તમારે શું થઈ ગયું કે ભાઈ એકલું એમડી લખ્યું છે મતલબ 768 સુધી તમારે દેખાવું જોઈએ આ રીતના. 768 સુધી 4 ની કોલમ દેખાવી જોઈએ. જેવું 768 નીચે જાય એટલે આ રીતે દેખાવું જોઈએ. અને અહીંયા એસએમ 580 નીચે જાય એટલે આ રીતના દેખાશે. તો આ રીતે તમે રિસ્પોન્સિવ મેન્ટેન કરી શકો છો. અને આ નીચે વાળું જે છે એમાં પણ એવું છે કે અહીંયા એક્સેલ લખ્યું છે એટલે પહેલેથી જ નાનું થઈ જાય છે. તો તમે એમાં પણ લખી શકો છો ચલો મારે એલજી સુધી 8 4 ની કોલમમાં રહેવું જોઈએ. તો અહીંયા તમે જોશો ને તો અહીંયા એલજી સુધી 1000 નીચે જતું રહ્યું. તો આ રીતે તમે સેટ કરી શકો છો રિસ્પોન્સિવ. તો વિડીયોમાં મેં બતાવ્યું છે રિસ્પોન્સિવ કોને કહેવાય. મીડિયા ક્વેરી કઈ રીતે મેન્ટેન થઈ જાતે. આ બુસ્ટસ્ટ્રેપ હતું એટલે ઓટોમેટિક મેન્ટેન થયું પણ પહેલામાં જાતે મેન્ટેન કરવું પડશે. ઓકે, તો આટલા સુધી કોઈ ડાઉટ હોય તો કહી શકે છે. બીજું ટાસ્ક શું કરવાનો છે તો અહીંયા બુસ્ટસ્ટ્રેપમાં ગયા, આ બુસ્ટસ્ટ્રેપની ઓફિશિયલ વેબસાઇટમાં ગયા, એક્ઝામ્પલમાં ગયા, મેં શીખવાડી દીધું આટલું. એ ડિઝાઇન તમારે કમ્પ્લીટ કરવાની છે. પણ એક બ્રાઉઝિયલ બ્લોગ છે, એક ડેશબોર્ડ છે, દરેકના એડમિનમાં ડેશબોર્ડ આવશે. પછી એક પ્રાઇઝિંગ છે અને એક આલ્બમ છે. આલ્બમ બ્રાઉઝર ચલો નોટબુકમાં લખી દો તમને આઈડિયા છે બરાબર. એક આલ્બમ બનાવવાનો છે. અહીંયા આને મિનિમાઇઝ કરીએ છે હા બરાબર. અહીંયા પણ ટાસ્ક છે કે ભાઈ એક આલ્બમ, એક પ્રાઇઝિંગ, પછી અહીંયા શું છે બ્રાઉઝર જે આપણે કર્યું બ્રાઉઝર, પછી એક બ્લોગ છે અને એક ડેશબોર્ડ છે. આ 5 ડિઝાઇન યુઝિંગ બુસ્ટસ્ટ્રેપ કરવાની છે. જોઈ લો કારણ કે ટેન્શન ના લેતા. બીજું તમને નથી આઈડિયા આવતો કઈ રીતે સેટ કરવાનું છે આમાં બતાવી જશે. જો અહીંયા તમે જેમ કે ડેશબોર્ડ છે તો અહીંયા ઓપન કરશો તો અહીંયા તમે ડાયરેક્ટલી કઈ સ્પ્રે કરશો તો તમને બતાવશે કે ભાઈ ડેશબોર્ડ કઈ રીતે સેટઅપ કરી રહ્યો. હા ચાર્ટ્સ નહીં થાય ચાલશે કારણ કે જાવાસ્ક્રિપ્ટના બેઝ ઉપર ચાર્ટ છે પણ ડિઝાઇનના બ્લોક બનેલા હોવા જોઈએ. બરાબર, એક ડેટા ફ્લો છે, રો છે, એન્ડ ધ લેફ્ટ સાઈડ કોલમ છે, રાઈટ સાઈડ પર કન્ટેન્ટ છે અને એ પ્રમાણે આપણે સેટ કરેલું છે. એ રીતે બતાવેલું છે બરાબર. અને એક એક્સ્ટ્રા છે ડિઝાઇન તો નીચે તમારી જે અહીંયા આ ડિઝાઇન છે અરબીમાં એ ડિઝાઇન તમે બનાવી નાખવાની છે. ડિઝાઇન તમે બનાવેલી છે તમે જે ડિઝાઇન બ્રાઉઝર બનાવશો એ જ લઈ લેજો વાંધો નહીં. ખાલી આમાંથી મને અરબી લેંગ્વેજમાં સેટઅપ કરીને આવી રીતે રાઈટ ટુ લેફ્ટ કરી આપજો.
એમાં ખાલી એક એક્સ્ટ્રા છે, તો એ તમારું જે HTML આવે એમાં લેંગ લખવી પડશે કે અરબી છે. બીજું તો વેબસાઇટની ડિરેક્શન શું છે કે RTL છે. આ બે વસ્તુ લખવી પડશે. અને ડેટા ડેશ બુટસ્ટ્રેપ થીમમાં ઓટો આટલી વસ્તુ તમારે લખવી પડશે HTML ટેગની અંદર. તો જ તમે ઇઝીલી કામ કરી શકશો. બરાબર? તો એક અરબીમાં લેંગ્વેજ છે બ્રાઉઝરમાં, અરબી લેંગ્વેજ બ્રાઉઝર. આ 5 ટાસ્ક કરવાના યુઝિંગ બુટસ્ટ્રેપ સેટરડે સન્ડે ની અંદર. બરાબર? ઓકે, ચાલો. તો અહીંયા આ રીતનું આપણું સેટઅપ છે. ઓકે, તો જ્યાં તમને ડાઉટ છે મને કહી શકો છો.